એટલે બધા જ દુઃખનો સમાધાન એ મંદિરમાં થશે. જીવનની નવી શરૂઆત એ મંદિરમાં થશે. જીવનનો નવો અવતાર એ મંદિરમાં થશે. બધા જ કર્મ બંધનમાંથી છૂટીને તમે તમારી માના ખોળામાં જાઓ અને તમારી ભગવતી બોલતી થશે. એવા મંદિરના આશીર્વાદ મળશે. મને ઓળખો ને તો જ ઓળખાય. મુંડવાડા સતીશ કુમાર અર્જુનભાઈ, હું મારું ગામ છે વાલૈયા, ટુવાની જોડેથી આવું છું. અને મારે લગભગ સાત વર્ષથી વસ્તાન નહોતો. 8મા વર્ષથી હું માની જે ઓનલાઈનથી જોતો તો વિડીયા, તો વિડીયામાં જોતા જોતા મને માયા લાગી ગઈ. તો મને પછી માની લાગણીથી અમે માનતા માની હતી કે માં અમને જે દીકરી દે છે કે દીકરો આપે અમને. તો પછી અમને માએ 2 દિવસ, ત્રીજા દિવસે માએ સપનામાં ઘોડિયું બતાવ્યું. અમે કચ્છમાં છે ને, અમારા મોટા ભાઈ છે ને પિન્ટુભાઈ, એ કેરા ગામમાં રહે છે. ત્યાં અમારી શેઠાણી હતા ધનીબેન કેરા ગામના. અમને વિડીયો જોતા હતા. અમને કીધું કે આ માતાજીને તમે આમનો વિડીયો જોઈ અને અમને દીવા અગરબત્તી કરીને બેસાડીને અમને કીધું કે આ માતાજીને તમે માનજો, તમને અવશ્ય દીકરો આપશે કે દીકરી આપશે એવું કીધું તું. ને ત્રીજે દાડે માં મેલડીએ મને સપનામાં ગોળીઓ આવીને બતાવ્યું હતું. બોલો મેલડી માતને, બોલો અમૃત બાપાને. દીકરી છે, મારે નામકરણ કરવાનું છે. અને અમે બાદામમાં આપણે માનતામાં છે ને 5 કિલો પેંડા છે. અને જે અમે દવાખાને ગયા ને તો અમે માતાજીને માન્યા કે માં નોર્મલ ડિલિવરી કરશી તો 2.5 કિલો ઘી ચડાવીશ તો નોર્મલ ડિલિવરી માં એ કરાવે. બોલો અમૃત બાપાને. નામ તો પાડવાનું છે, માં નામ પાડશે એમ કરીને અમે નામ હજુ પડાયું નહીં. 2.5 મહિના થઈ ગયા છે. એટલે અમે હવે આવ્યા છે માતાજીએ જોડે. તો માતાજીએ નામ પાડે, જે નામ રાખે સાચું. પૂજા પાઠની તને કહું કે તું આ દીવો કરજે. હા. અને તારું સારું હજુ કરશે તો તું કરીશ દીવો. હા કરીશ માતાજી, ચોક્કસ કરીશ. ભલે કરતો હોય તો બતાવાય. હા માં. ભલે તને હે ને હું 2 થી 3 વાત બતાવું. હા યાદ કરજે. ના આવે તો માને પ્રાર્થના કરજે હા. કે તને સપનામાં બતાવ. સારું. 3 વાત તને બતાવું. હા નામ તો પાડું છું આરતી. હા આરતી. બરાબર. હા હા. એક દીવો કે તારા જીવનમાં દુઃખ આવ્યું ને હા એનું કારણ છે મેલડી. હા મેલડીને દીવો મળ્યો ને મેલડી રાજી થઈ નહીં એટલે તું દુઃખી થયો. હા. એટલે મેલડીને બેટા પૂજજે. હા માં. મેલડીને બેસાડજે. હા મેલડીને દિયાબત્તી કરજે. હા માં. અને રાજી કરજે. હા માં. જે દિવસે મેલડી માના પૂજવાનું ચાલુ કર, હા મંદિરમાં નહીં, મંદિરની બાજુમાં કોઈક સારી કોઈક જગ્યાએ હા એક નાની એક એવી જગ્યાએ એક દીવો આપજે. હા. મેલડીને એટલું કહેજે કે માં અમે તારી સેવા કરીશું, પૂજા કરીશું, તમે રાજી થજો ને રાજી રહેજો. હા. એ દીવો કર્યા પછી 27 દિવસ થાય. હા. કેટલા? 27 દિવસ. એ દીવો કર્યા પછી 27 દિવસ થાય હા એટલે મોગલ માતા નામની માતાજીનું તન સપનું આવે. હા. કોનું આવે? મોગલ માતાનું. હા, કારણ કે તું બાધાને માનતા તું લાવ્યો છે પણ તું ભૂલી ગયો. હા. તે એવું બોલ્યો હોય કે માતાજી મારા ઘરે દીકરો કે દીકરી આપ તો મોગલ માના મંદિરે આવીશ અને દર્શન કરી જઈશ. હા. પણ તારું કામ ના થયું એટલે તું ના ગયો. હા. ના ગયો. તારો લેખ મારી પાસે મેલડી પાસે પડ્યો હતો. હા. એટલે જો પેલા મેલડી પેલા કાળકા માતા તો નડતી જ નથી. હા. જે નડવા વાળું દેવ છે ને આપણે એને ગોતવાનું. જે નડવા વાળું દેવ છે આપણે એને પૂજવાના. મેલડી માના પૂજવાનું ચાલુ કરે એટલે 27 દિવસ થાય
હા એટલે તારી મેલડી તને કહેવા આવે હા. કે બેટા આ મોગલ માતાના મંદિરે જજે ને 11 શ્રીફળ તાર ચઢાવવાના. હા માં. એટલે એ માતાજી તને સરનામું આલ છે એવું મેલડી છો. હા એટલે એ તારી મેલડી તને સપનામાં 27મા દિવસે કે આ જગ્યાએ મોગલ માનું મંદિર છે, દીકરીને લઈને જા હા. અને ત્યાં લઈને જા નમાડ અને 11 શ્રીફળ એ મોગલ માતાને ધરાવજે. હા તો એ કરી આવજે બેટા. હા માં. મારી વાતની ખબર પડી? હા માં. શું પડી કે આ મોગલ માના મંદિરે ગયો તો માં. રાતે 2 વાગે અમે પહોંચ્યા હતા. કામે ગયા હતા, જે રોડ ખાતાના કામમાં ગયો તો. એમને એમ રાત્રે માતાજીના દર્શન કરવા આખી ગાડી લઈને ગયા હતા માતા અમે મોગલધામ. તો મેં શું ગોત્યું? આવું બધું ગોતી લાવવાનું જ મારું કામ. પાણીમાંથી પોળો કાઢવો હોય તો અમૃતની મેલડી જોઈએ. માનો તું બોલીને આવ્યો, તું કોકનો વચન આપીને આપે વાયદો આપીને આવ્યો, તારું કામ મેલડી પાસે લખેલું તો મેલડીએ કર્યું. એ 11 શ્રીફળની માનતા પડી છે એટલે આપણે કામ થયું કે ના થયું, માતાજીએ આલ્યું કે ના આલ્યું, તારું કામ થઈ ગયું. મારો ધર્મ છે, મારો ધર્મ છે અને મારો ધર્મ બજાવું છો. એ કોઈને 1 શ્રીફળ આપવાના હોય ને તો 1 અપાવું છું. કાલે તારા જીવનની અંદર એવું થાય નહીં કે માતાજી જે બેઠ્યા હોય ને એમને એવું થાય કે મેલડીએ તો એનો દીવો લઈ લીધો, મેલડીએ માર તો કરવું હતું, મોગલ માન તો તને તારું હારું કરવું હતું જ, પણ આ મેલડી વચ્ચે ઊભી હતી. તારા ઘર દીકરો કે દીકરી થઈ જાત, સ્વાભાવિક વાત કે તારા ઘર દીકરો કે દીકરી થઈ જાત તો તું મોગલ માની પાસે જાત ને, અને મોગલ માં પાસે જાત તો મોગલ માં કેત કે તને મેલડીને દુઃખ છે ના, એટલે મોગલ માં મેલડીનો સંપર્ક કરી આલ્યો કે અમૃતની મેલડી છે કળિયુગની અંદર. તે એની તમે રાત્રે મોટી આવી ટેમ્પો જેવી ગાડી ભરીને પાછળ બેહીને 15 થી 17 જણા ગાડીમાં દર્શન કરવા ગયા. દર્શન કરવા ગયા પણ તમારો મનનો ભાવ હતો, મેં કીધું કે માણસ દુખી હોય એટલે બધે ફરતો હોય. સાચી વાત માતાજી. એ મોગલ માતાને તો તમને આલવું હતું પણ તને આપી દે તો મેલડી જાહેર કોણ કરત? એટલે 2 વસ્તુ જાહેર કરી બેઠ્યા કે 27મું દિવસ થાય અને રાત્રે તને સપનું આવે મેલડી નું બકરા ઉપર બેઠી હોય ને મેલડી કે આ મોગલમાના મંદિર જઈને 11 શ્રીફળ વધેરજે તો બેટા લઈ આવજે કળિયુગમાં હું રાજા મેલડી ગાવા આવી છું બના પડી જા. મારે 2 કામ કરવા પડે ને. એક ભવિષ્યમાં દુઃખ ના આવે એનું આયોજન કરી આલો, અને દુઃખવાળી માતા છે એની વ્યવસ્થા કરી આપું મેલડી. એટલે પૂજ્ય તારા ઘરે 2 દીકરાના જન્મ થશે મને મેલડી ના આપણી. ઓળખો મેલડી 2 દીકરા છે, વિશ્વાસ રાખજે. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે 5મા દિવસે તો પાછું ઊભી હશે હું મેલડી છું. સુખ પડે કે દુઃખ પડે, આદિ પડે કે ઉપાધિ પડે, તને ધંધો મળે કે ના મળે, તું બીમાર પડે કે મરી જાય, તારા ઘરે 2 દીકરાના જન્મ થશે મને આ પડીને જાઉં મેલડી છું. દુનિયામાંથી આમ થાય આપણું કોઈ નહીં, તારી મેલડી ને તું મેલડી નો છો. એટલે હૃદયમાં બેહાડજે, હૃદયમાં. જો પેલું મારું મંદિર બનસ દેખાય પાછળ, જો દેખાય એ મંદિર એમ હું મેલડી ઊભી આશીર્વાદ કોક ના આલીશ, બધાને આલીશ. આજે માનો કે મંદિર બનસ માસ્તર, બરાબર ને? આજે માનો કે મંદિર બનસ, કાલ તો બનશે ને, પરમ દિવસ તો બની જશે ને, તો 365 દિવસ હું આશીર્વાદ માટે ઊભી હશું. મને ઓળખો ને તો જોડ જય હો પણ પાછો પણ મેં ના કીધું કે કળિયુગમાં 2 જ લખેલું વાંચ્યા આલે ને બદલી આલે તો 2 જ, એક મહાદેવ ને બીજી મેલડી. જ્યાં મેલડી હોય ત્યાં મહાદેવ ને સ્થાન મારે આલવું પડે. ભગવાન વગર હું બેસતી પહેલા હું ભગવાન બેહાડીશ. ભગવાન રાજી થાય એ 33 કોટી કે કરોડ કે ખરબો કે લાખો કે અરબો જેટલા દેવસ્થાન છે એ શિવલિંગમાં હમાઈ અને પછી મેલડી બેહી અને એના ઉપર કોયલ બેહતો માંજે કે હું મેલડી ઊભી થઈ, મને ઓળખો ને તો જ ઓળખાય કળિયુગમાં. એટલે 2 દેવ એમ. એટલે અત્યારે તો માનો કે માતાજી મળવું છે, વાત કરવી છે, આ કરવું છે, તે કરવું છે, તો રવિવાર જ છે ને,
જ્યારે જ્યારે જીવનમાં દુઃખ પડે, રાતના 2 વાગ્યા હોય કે 12 વાગ્યા હોય, આ અમૃતની મેળીનો દરબાર ખુલ્લો છે. તમારા 2 આંસુ ખાલી પેલી મૂર્તિ પાડીને જજો અને ઘરે જતા તમારું થઈ જાય કામ તો માનજો કે આટલા વાગે અમૃતની મેલડી ગાતી હતી. હા માડી હા. આ મંદિર બનાવવાનું એક જ કારણ, પટેલ એક જ કારણ, 24 ઘડી ને 32 ઘડી મારા ભક્તોની સાથે રહેવા આવી છું. હા માડી હા. અને હું તો એવું કહું છું કે જ્યારે જ્યારે મંદિરના દર્શન કરવા આવો, જ્યારે જ્યારે મૂર્તિના દર્શન કરો, ત્યારે યાદ કરજો તમારી ખોડિયાલ કાળકા કે ઝોપડીના કે છતીના, તમે મૂર્તિની આગળ આંખ બંધ કરીને તમારી કુળદેવીનું સ્મરણ કરજો. આંખ ખોલો ને મેલડીમાં જોગણી દેખાય, ખોડિયાલ દેખાય તો માનજો કે હું મેલડી ગાતી હતી. એટલે મંદિર મારું નથી, તમારું. આ તમને જ અર્પણ કરવાની છો. માની જેટલી સેવા કરશો, જેટલા યાદ કરશો, જેટલું સાચવશો એટલી આ અમૃતની મેલડી તમને સાચવવા આવશે. આવશે ને આવશે. માતાજી ક્યારે મળશે? હું 24 કલાક ને 32 ઘડી મળવા માટે ઊભી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે ધીમે ધીમે દરેકના જીવનમાં પરિવર્તન આવશે, દુઃખ દૂર થશે. ધીરજ રાખજો. હું એમની કે થોડી ધીરજ રાખો, થોડી ધીરજ રાખો. માતાજી તો મળતા નથી, હું મળું એટલે મંદિર બનાવું છું. કેમ મંદિર બનાવતી હશો? કે મારે તમને મળવું છે. કેમ મંદિર બનાવું છો? કે તમે મારા ને હું તમારી છું. કેમ મંદિર બનાવું છો? કે 5 મિનિટે કદાચ તમે મંદિરમાં બેઠ્યા છો તો તમારી રહી ગયેલી માતાને સપનામાં ઉભા ઉભા બતાવાઈશ કે આ મેલડી નડે છે કે કાળકા નડે છે. હા માડી હા. દુનિયાનું આ કળિયુગનું પ્રથમ મારું મંદિર હશે કે અંદર ઉભો રહે ને એની જોગણીના દર્શન થશે, મને ઓળખો ને તો ઓળખાય. મારું કળિયુગમાં પ્રથમ અને છેલ્લું મંદિર હશે કે મેલડીની મૂર્તિની આગળ તમે તમારી જનતાને યાદ કરો, ચાઉંડને યાદ કરો, મેલડીને યાદ કરો, તમારી સદી કે શિકોતરને યાદ કરો. 5 મિનિટ અંદર બેસશો તો 50 વર્ષના સુખ મળશે, મને ઓળખો ને તો જ ઓળખાય. અને જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે વેદના પડે, જ્યારે જ્યારે તમારું કોઈ ના થાય, ત્યારે તમે મારા ચરણ, મારા શરણમાં આવજો. દુનિયાના બધા જ દુઃખોમાંથી મુક્ત આપીને મારા ખોળામાં પાછા લાડ લડાવું, નહીં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હા માડી હા. એટલે આ મેલડીનું મંદિર તમારું ને તમે એના થજો. શ્રદ્ધા વિશ્વાસ ભાવ રાખજો. અરે હું તો એવું કહું છું કે અમૃતની મેલડી ને અમૃતની વસ્તી મંદિર બનાવે છે તો તમે તમારી ખોડિયાલનું બનાવજો. હા માડી હા. તમે તમારી જોગણી કે સથીનું બનાવજો. મોટું નહીં તો નાનું બનાવજો, બનાવજો, બનાવજો ને બનાવજો. કારણ કે માન તો જોઈએ ને. આપણે આશા કરીએ છીએ કે મોટું ઘર હોવું જોઈએ, તો તમારે ભાવ હોવો જોઈએ ને કે માતાજીએ મોટું ઘર આપ્યું તો આપણે નાનું તો મંદિર માતાજી ના લઈએ ને. લોકો મોટા મોટા ઘર તો બનાવે છે પણ ખોડિયાલ ના આટલી જગ્યા હાલે છે. હા, તારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. મોટી મોટી ગાડી તો લાયા પણ માતાની માટે એક આટલી ચુંદડી ના લવાઈ. જાઓ, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. જેને બંગલો આલી, ગાડી આપી, દીકરા આપ્યા, દીકરી આપી, સંપત્તિ આપ્યું, સોનું આપ્યું, ચાંદી આપ્યા, રૂપિયા આપ્યા, હીરા આપ્યા, મોતી આલ્યા, માણેક આલ્યા, સંબંધ બંધાયા આપ્યા. દુનિયામાં તમને તમારી ઓળખાણ થઈને તમે તમારી માની ઓળખાણ ના રાખી, જાઓ, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. પેલા મોટી આપણી કળિયુગમાં ઓળખાણ છે કે આપણે મેલડીના છીએ. કોઈ પૂછે કળિયુગમાં કહેજો કે અમૃતની મેલડીના છીએ. હું એના સપનામાં ના જાઉં ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એટલે તમે દરેક મારા છો, હું તમારી છું. આ મંદિર તમને જ અર્પણ કરવાની છો. જ્યારે એનો દિવસ હશે ત્યારે તમે યાદ રાખજો, એના પહેલા હું 20 જણના સપનામાં આપીશ, મને ઓળખો ને તો જોડે. તમારા સપનામાં મારી મૂર્તિ ના હોય એની પહેલા તમને સપનામાં મૂર્તિ બતાવું તો તમારે માનવાનું કે આ બોલતી હતી, ચાલતી હતી, હલતી હતી, ડોલતી હતી, ડોલાવતી હતી, મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે બધા જ દુઃખનું સમાધાન એ મંદિરમાં થશે. જીવનની નવી શરૂઆત એ મંદિરમાં થશે. જીવનનો નવો અવતાર એ મંદિરમાં થશે. બધા જ કર્મ બંધનમાંથી છૂટીને તમે તમારી માના ખોળામાં જાઓ અને તમારી ભગવતી બોલતી થશે. એવા મંદિરના આશીર્વાદ મળશે, મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે ભક્તિ કરજે, ભાવ રાખજે, મેલડી કરજે. નાના મોટા જે પણ કામ અર્થે તું 15 દાડા 20 દાડા કે મહિનો બહાર જાય છે ને, પણ હૃદયમાં તારી મેલડીને લઈને જજે. તારી પત્ની કદાચ ઊંઘી જાય અને તારું બાળક રોવા ને હેકોળવા ના આવું તો મારું નામ મેલડી.
એટલે પલે પલે શું ને જોડે જોડે શું હા આટલો કહેવાનો તાર શું થાય? જો મેં આટલું બધું કીધું એમાં એક જ તાર થાય, કેવું ખબર છે કે મને તમે યાદ રાખો કે ના રાખો, તમારે મને યાદ રાખવી પડશે, રાખવી પડશે, રાખવી સાચી પડશે. વાત માડી, સાચી હું વાત. દુનિયામાં બધામાંથી નીકળી જાઉં, પણ યાદ રાખજો તમારા હૃદયમાંથી કોઈ દાડો નહીં નીકળી શકું. મને ઓળખો, હા, માડી. ઓળખા. બોલો મેલડી માતની